હેલો મિત્રો, હું રાધા ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. તો આવી ગઈ છું હસમુખભાઈની વાડીએ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવીશ. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરીએ. આ તો 3-4 પપૈયા છે ને પપૈયા મેં ઉતારી પણ લીધા છે. પછી હું તમને છેલ્લે પૂરો થાય ત્યારે હું તમને બતાવીશ પપૈયા. તમને પણ ખબર પડવી જોઈએ ને આવડી આવડા પપૈયા થાય છે ને મેં કવડું લીધું છે એ તમને ખબર તો પડી છે. તો પપૈયા છે આ લીંબોડીને જો કરતા જ હા તો લીંબુડી પણ આવી ગઈ, એક લીંબુડી પણ છે. તો આગળ જઈએ. આમાં કાંક છે પણ શું છે એને ખબર પડતી. ચાલ આગળ જાય. અહીંયા ગાયો ભેંસો ને એવું ઘણું બધું છે. તેને ખવડાવવા માટે ચારો તો જોઈએ ગાયને ખવડાવવા માટેનું ભેંસને, એટલે ઘણા બધે ગાયને ખવડાવવા માટે ચારો છે. ચાલો પાળામાંથી હાલીને જાય કે અહીં કાંક વાવી ગયેલું છે. સામેની બાજુ એક ઝાડ છે. ત્યાં સામેની બાજુ કેસરી કલર આપે અને કેટલો મસ્ત લોકેશન આપે એટલે સુંદર લાગે. આગળ જાય. આ તમે શેવડી સમજતા હો પણ શેવડી નથી, ગાયની માટે ચારો છે. ચાલો આગળ જઈએ. આ કાંક ઝીણું વાવી ગયેલું છે. શું છે કાંઈ ખબર નથી પડતી. ઓલા પણ આ પાળે હાર્યા હતા પડ્યા હતા. હવે આ પાળે હારીએ શું થાય કોને ખબર. હાલો આગળ અને એમ પણ છે ગાય માટેનો ચારો છે. ગાયની માટેનો ચારો પણ છે. આ પાણી કાંક છે હારિયા બાંધી દીધું. ઉપાડી લો. ચાલ આગળ જાય. અહીંયા એક રહેવા માટેનું ઘર છે. અહીંયા એક રહેવા માટેનું ઘર છે. એમાં અત્યારે પણ તાળું મારી ગયું છે. હમણાં જ બનાવ્યું તેવું લાગે છે. અહીંયા ગળદીને એવું બધું પડ્યું છે. અહીંયા એક વડલો પણ છે. અહીંયા વડલો છે ને અહીંયા આજુબાજુમાં માલ બેસીએ એને છાંયો પણ મળે. ચાલો તો આગળ જઈએ. અહીંયા પણ એક કુંડી છે. અહીંયા ગાયોને પાણી પીવાની માટેની કુંડી છે. આવી કુંડીમાં હું વધારે નાહીશું. નાહવાની મજા જ આવે. આમાંથી પાણી નીકળે ને અંદર ગળી જવાની મજા આવે નાહવાની. અહીંયા કેળ ને એવું બધું છે. બચાવી લીધી. ચાલો તો અહીંયા કેળ પણ છે નાની મોટી ઘણી બધી. એ જમકડી છે. જમરૂખ નથી.
કેળના પાંદડા છે ને કથા આપણે ઘરે કે મંદિરે ક્યાંક હોય ત્યારે ઘરે કે મંદિરે કથા હોય છે ત્યારે આ કેળના પાંદડા વપરાય છે અને પ્રસાદ બનાવવા માટે કેળા જમરૂક પણ વપરાય છે પ્રસાદી બનાવવા માટે પ્રસાદ અને મને તો પ્રસાદ ભાવે ખૂબ જ. ચાલો તો આગળ જઈએ. હા તમને આગળ ભૂલાય જાય, તમને જે પપૈયા પણ બતાવવાના હતા. સાહેબ મેં પપૈયા મેક્યા છે લઈને આવું ત્યાં લગી તો વાળજો. અવડા પપૈયા નથી પણ અવડા પપૈયા છે. તમને કયું ભાવ મોટું કે નાનું? મોટું ભાવતું હોય લાઈક કરજો, નાનું ભાવતું હોય સબસ્ક્રાઈબ કરી દેજો. હું પાછા મેકતા આવું. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. રામ રામ ને સીતારામ. જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો. તેવી રીતના ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.